ને મારે કાંઈ ઉઠાડવો નહોતો ને ગલ્લો અત્યારમાં વહેલો ઉઠી ગયો છે અને રમવા માંડ્યો છે કેમ કે મોડો ઉઠાડત ને મેં કીધું તો તડકાનો રમે ને એને બદલે તો એ વયો ગયો સાયકલ લઈને ત્યાં. ચાલો આવી ગયો છો અમારું ગલ્લો. જો આખો લાલ લાલ થઈ ગયો છે ગલ્લો. હાલ આ છોકરા તડકો એવો તપી ગયો છે અત્યારે હવા 11નો પણ ગલ્લો સમજે એમ નથી. તો અત્યારે મમ્મી પાછા આવતા રહેશે વેફર કરવા અને ઉપર જાશું આજ તો તડકે. તડકો બહુ જ છે. વિચાર કરું છું ઉપર તડકો તપી ગયો છે તો ઉપર કાંઈ જવાનું થાય થઈ એવી દુખે છે વિસુ વાત જવા દે હવે તો કીધું આ વેલા થઈ જાય તો આપણે વેકેશન ગાળવા વયા જાય ને બધા એટલે વાત છે. હા વિચારી એમ કરું છું ગોલમાં કરું ઉપર તડકો જો ને કઈ કોઈ બાપા રે આખું મોટું એમાં કાંઈ હોય ને હોય જવાનું હોય અત્યારમાંથી જ તડકો લાગે છે મને જો. હા તો નીચે કરી નાખો હોલમાં કરી નાખો હોલમાં કરી નાખો. અત્યારે પાછી ચુંદડી પાથરી દેશે ને ઉપર જ કરી નાખશે મમ્મી. કારણ નથી રે તો ગાયકા થઈ જાય એ વયો કે સાયકલ હકાવા તો એ હકાવે છે ને સાયકલ ત્યાં લગી આપણે વ્યવહાર ત્યાં તો બનાવી નથી જો આવી છે ને તો જો આપણે કાંઈક ને કાંઈક લાવો હું બનાવવા લાગું રૂંધી રાખે બીજું કાંઈ નહીં. ઓલું તેલ ધોરાય ને હું બાપ ના આજ તો એને એમ કીધું છે રેમાસ કે ભલે રમતો દોન તડકાનો રમે તો રમવા દેવો છે. થોડોક તડકો ખાય થારું એમ. હા તડકો તો એમ કે રમે તો હારું ભલ રમતો એવું છે ઉપાધિશ નહીં. લાગશે તો ઘર ભેગી નો થઈ જાય. ઓલી વખતે ખબર ને તેલ ધોર્યું તો તેલ ધોર્યું કેવું આ તો ઉપર જ આપણે આકાશી ઉપર ઓલું ગુંગન લઈને બનાવી નાખે. હા પણ તડકો વધી ગયો છે તડકો આપણી આ નીચેના હોલ માટે છે બનાવવા માટે. હા અત્યારે બની જાય ને 3-4 વાગે ઉપર નાખી આવી પંખો ચાલુ રાખીને એટલે ખાઈ ખા થઈ જાય. બીજું કઈ આપણે જો અવાજ તો કરે છે વિશુ કાંઈક અવાજ તો કરે છે જવાબ દેતો નહીં એમ કેતો નહીં હોય ઉપર સુઈ. હા એ જ ને એની ઉપર જ કરી નાખો. ઓલી વખતે જેટલી જ લાગે પોર બનાવી જ નથી પોર રોટ ગળેલું પડ્યું ને પછી ફેંકી દીધું કેમ કે આ વિસાટાવર પાડતા હતા નોકરી ખૂબ ઉડતી તો બનાવવાની જ નથી બનાવી તો ક્યાં હું કવી કે એવું ખાતું હતું હું એટલે પોર બનાવવાની નથી તો પોર કીધું બનાવી નથી પછી ધીરા તરીકે સમજ રહેતા ન્યાન નોંધા બધો છે પાછો હું કહું આ છોકરાનો ફટાફટ આમ પાછા બધા હાલતું જવાય તો લાઈટની ફોન કરું છે ફૂલ કાય હવે બાપા નહીં ટી-શર્ટ રાખે છે ભાઈ ઓલો લુગડું લઈ લે લુગડા હો એટલે ક્યાં ટી-શર્ટ રાખે બતાય તો એ ઓલો ખાઈ ગયો મમ એને કેટલી જાય એટલો પટો કર્યો અહીંથી લઈને એટલો એ બસ એ ભાઈ ઓવર એક્ટિંગ પછી થઈ ગઈ હો એની બાપ રે વાહ છોકરો એવો છે મને એને ખબર જ હતી એટલે તો હું એને ખબર વગરની ઉપર આવી પણ કેમ ખબર એને પડી જાય છે ઈ મને નથી ખબર પડતી બોલ હું કહે છે મને એક દાઈ સરસે ને તો પટું એવો મારે ને આવું મોટો કે મેં એને માર્યો નથી મારીને મેં તો હારી પડતો મી જો તમને મારવાનું કર મમ મમ નથી એટલે જ અત્યારે આવ્યો છે ને એટલે આ વખતે થોડીક આમ લોટ થોડોક પતલો રાખ્યો છે નહીં ઓલી વખતે તમે બની હતી થોડીક જાડી બની વેફર તમે તળીને પછી તું માર ખાएगा બેટે વેકેશન માં તું દેખ બેટે દેખ નાની ને બહુ હેરાન કરે છે હિતેશ મામા ને બધાને હેરાન કરે છે ખોટે ખોટો રિહાઈ ને રોવે બધાય મનાવે એવું કરે છે આ મોકલાય એકલા મોકલોય નહીં તને રે એકલો
આ પાડસ પાછો એમને આ તો માથું છે પણ ઓલા બે માથા ભેગા થઈ જાય, ત્રણેય માથા ભેગા મળીને આખું ઘર ઉથલ ઉથલ કરી નાખે. હા તો ચાર હે જોગી ઘરે વહી જાવ. તને નથી લઈ જાવ, બાકી તું ન્યા હક નહીં કરી. બદમાશ ચાલ અરે અરે આવડી ગઈ મમ જો. એ ભાઈ તારા પગ જો અડે છો ભાઈ, અમારે આવી વેફર નથી ખાયો દે. પૂરી ક્યાં ગયો છે? બની ગયો. અને હવે તો તડકા ઉપર જેવું તો આવતું તો હાવ તપી જ જતા. નીચે હતી તો જોટણ થઈ ગઈ. કેટલા વાગ્યા? 11 થયા. હાલો તાર નવું જ નહીં. બધી આગળ શર્ટ કરી નાખ્યું. ઓલા ઊનથી ડબલ થાય કે નહીં મમ્મી? બાકી આ બધા આ ઈ એક જ આ જયશ્રી મામી છે ને કાલે કેદી તાર મમ્મીનો દાડો છે 23 તારીખે દાડો છે ને તો આ બધાય છોકરાને ઈ કે મારે ભેટ દેવી છે છોકરાને. એની મમ્મી પાછળ એને દાન કરવું છે છોકરાને. પછી આ લંચ બોક્સ કે અને બધાય છોકરા જમાડવાનું હોય કે એવું છે બધાય છોકરાને એટલે કે દાન કરવું છે. મસ્ત લંચ બોક્સ છે. હા મસ્ત છે, બતાવો. બહુ મસ્ત. જોરદાર છે. એક જ છે આ બે સમસીની બે આવે. બહુ મસ્ત છે. હા આવ એક નંબર. ડબ્બી મોટી હોય જો એની કરતા ડબ્બી મોટી છે. મસ્ત લસ બસ એ મોટા મોટા છે. બહુ મસ્ત. ગોમાં થઈ ગઈ. થઈ ગયું બરાબર ને એની પાસે જોઈએ કે કેવું થાય. મસ્ત છે હાઈ ક્લાસ ના લીધા. પટુ તને આવો ગમે કે કેવો ગમે? પટુ ને ગમે હે પટુ કેવો ગમે તને? લ્યો લે આમ પેલા ચૂસ તો કર લે. આવા 2 આવા 4 છે 2 દીસા 6 છે આવા. હે એટલે આપણે ગલીમાં કેટલા 9 છોકરા છે. 9 છોકરાને 8 છે. 8 જ છોકરા છે. એટલે એ બધાયને બાતવાન થાય છે છોકરાઓ. કયો ગમે છે? ક્યાં છે લે? ઓકે આ મસ્ત ડિઝાઇન વાળો છે તમારા હાથમાં હે ને? હા બહુ મસ્ત છે. મને ઈ જ ગમે. કેવો સરસ છે. લુક વાઇઝ મસ્ત છે આમ. બધાય મસ્ત જ છે. બહુ મસ્ત લીધા છે. ચાલો અમાર પાછો જા બીજું હું છે બીજું ઈ રસના લઈ આવ્યો છે. આજે હોતે દરરોજ માટે લઈ આવે છે. ત્યારે ઈ એક નાનું લઈ આવતો. આજ થોડુંક મોટું લઈ આવ્યો છે તો ઈ ડબ્બી ભરી લે છે. ગલુ મારું બતાવ તો ડબ્બી. હવે ડબ્બીમાં કઈ હમા છે નહીં ગલુ. આતે બને તો નાતેરા અડધી પુરાણી છે. હા એક શીશો ભરી અને ફ્રીજમાં મૂકી દીધો છે ભાઈએ. અને હવે આટલું વધ્યું છે ઈ ડબ્બીમાં ભરી લીધું. એટલે કરે શું તું? હા બેટા થોડુંક મોટું તો હે ડોલી ચાય વાળાને જેમ કરતો. છાશ ઢોરાય છે ભાઈ, ડોલી ચાય વાળાને નથી દૂધ ઢોરાતું. આ મસાલો જો બની ગયો છે. છાશનો મસાલો અત્યારે ફૂલી ઉકાઈ ગયો હતો ને મમ્મી અત્યારે મિક્સરમાંથી કાઢી અને બનાવી નાખો મસાલો. કેટલો નાખવાનો મમ્મી? 1 ચમચી? અડધી ચમચી? વધુ થઈ ગયો પટુ, અડધો જ નાખજે બસ. લ્યા તોય નાખ દીધું. કેટલું બધું નાખ્યું જોતો.
આમ હોય કઈ એ વધુ નથી નાખો હવે રહેવા દે ને, આ છોકરાએ બહુ કરી દીધું. સમજી. હવે ઓલું તો દૂર રાખ. સાયન્સ વાળું. છાશ વાળો ડબ્બો થયો પટુ. એને ખબર કાંઈ. મમ્મી અત્યારે રોટલી બનાવે છે, શાક તો બની ગયું છે, અને જોગીભાઈ અત્યારે ટેસ્ટિંગ કરે છે છાશના. હા પી તો ખરા. વાત છે મારે પીવું છે મમ્મી. આઈક તો જો કરે મમ્મી. એ શું કર્યું તે? છાશની થેલી એઠાડી કરી.